સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 8/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 84 છે. ગઈકાલે અંતે આપણે જોયું કે ઈશ્વર ચિંતન દ્વારા જ મનુષ્ય પોતાના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઉપર સંયમ મેળવી શકે છે. જીવનને ટકાવવામાં આ 6 વિકારોનો પણ મોટો હિસ્સો છે. એ સમજવું પણ ગીતા કહે છે જરૂરી છે. આ વિકારોના હાનિ કરે તેવા રૂપોથી દૂર રહીને અને ઉપકારક અંશનો વગર સંકોચે સ્વીકાર કરીને જીવવું જોઈએ. ગીતાને જે લોકો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની વાણી તરીકે માનતા હોય તેઓએ ધર્મજીવનના આનંદનો, ઉલ્લાસનો, રસનો વિરોધ કરતા નથી. જીવનને સૂકવી નાખવું, મુરઝાવી નાખવું, ઠીંગરાવી નાખવું, સોગિયું બનાવી દેવું, એવું જીવન ખાવું કે જીવનદ્રોહી વલણ રાખવું, એને સાચા ધર્મને સાથે કોઈ સ્નાન સૂતક નથી. એટલે આ માટે ધર્મનું પ્રથમ સાધન દેહ એટલે કે શરીર છે. શરીર માધ્યમ ધર્મસ્ય ખલુ સાધનમ. કવિ કાલિદાસે કુમાર સંભવમાં આ શ્લોક કહ્યો છે. આ દેહનું સર્જન આત્મા કરે છે કે પરમાત્મા કરે છે, એ 2 પ્રકારના વિચારો છે. પરમાત્મા પૂર્ણ કામ હોવા છતાં તેમને પણ વૈવિધ્યનો આનંદ પામવાની ઈચ્છા હતી. આથી તેમણે બ્રહ્માંડનું સર્જન કર્યું. એકોહમ બહુશ્યામ, હું એકલો છું, હવે બહુરૂપે થવાની ઈચ્છાને વિસ્તારું છું. જેમ કરોળિયો પોતાની સ્વેચ્છાએ ઝાડું રચે છે અને તેમાં જ રહે છે, તેમ પરમાત્મા આ દેહરૂપી ઝાડું રચે છે અને તેમાં આત્મારૂપી રાચે છે. દેહને કોઈ સર્જીને અને આત્માને માથે મારીને પૂરી દીધો નથી. સ્વેચ્છાથી થયેલી આ પ્રવૃત્તિ બંધન ન ગણવાથી આત્માએ દેહ દ્વારા મળતા વિવિધ પ્રકારના આનંદો માણવા જોઈએ, તેમ ગીતા કહે છે. દેહનું સર્જન અને આત્માનું સર્જન એટલા માટે જ કર્યું છે. વધુ કાલે જય યોગેશ્વર.